ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ગળ્યું અથાણું। અત્યારે ગળે અથાણાની, ખાટા અથાણાની, દરેક અથાણાની આપણી સિઝન ચાલી રહી છે, તો આપણે પરફેક્ટ માપ સાથે આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું આપણે અથાણું બનાવવાના છીએ, જેમાં ખારેક પણ નાખશું, મરચાં પણ નાખશું, કેરી પણ નાખશું અને એકદમ સ્વાદિષ્ટ આપણે ચટપટું અથાણું બનવાનું છે। તો ચાલો રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો આપણે કેરી રાજાપુરી લીધી છે, એને છોલી અને કટકા કરી લેવાના છે। તમારે જો છોલવી ના હોય અને એમને કટકા કરવા હોય તો પણ કરી શકો છો। તો કેરી મેં ધોઈ નાખી છે। હવે મસાલો બનાવવા માટે આપણે આ રાઈના કુરિયા 1 વાટકી લીધા છે, એનાથી થોડાક ઓછા મેથીના કુરિયા લીધા છે। અહીંયા એટલું જેટલા રાઈના કુરિયા છે એટલું 1 વાટકી મરચું લીધું છે। મીઠું 1 વાટકીમાં થોડુંક 2 ચમચી જેવું ઓછું છે। અહીંયા 1 ચમચી હળદર લીધી છે, વરિયાળી લીધી છે અને આખા મરી લીધા છે। અને હું અહીંયા ખારેક પણ નાખવાની છું, એટલે ખારેક મેં 100 ગ્રામ લીધી છે। અહીંયા મરચાં 8-10 જેવા લીધા છે, સૂકા લાલ મરચાં। આ ગોળ લીધો છે 500 ગ્રામ અને તેલ 1 વાટકી લીધું છે। તો આ કેરી 800 ગ્રામ છે, ગોટલા નીકળી જશે એટલે મેં 500 ગ્રામ એની સામે ગોળ લીધો છે। તો પહેલાં છોલી અને આના કટકા કરી લઈશું। તો આપણે કેરીને છોલી અને એના કટકા કરી લીધા છે, નાના મોટા તમને જેવા ગમે એવા તમે કરી શકો છો। અને આ લાલ મરચાં જે હતા એને ડીટીયા તોડી અને મેં આવા ટુકડા કરી લીધા છે। અને ખારેક છે એના બીયા કાઢી નાખ્યા છે અને 2 ફાડા કરી દીધા છે। આખી ખારેક કરતાં 2 ફાડા હોય તો ખાવાની મજા આવે છે, તો 2 ફાડા કર્યા છે। તો આની અંદર આપણે મીઠું અને હળદર નાખી દઈશું અને 7 થી 8 કલાક એને પલળવા દઈશું। તો આ 1 ચમચી ભરીને આપણે એમાં મીઠું નાખવાનું છે અને અડધી ચમચી જેટલી આપણે હળદર નાખવાની છે અને મિક્સ કરી અને એને ઢાંકીને 8 થી 10 કલાક રાખવાનું છે। પછી આનું પાણી નીકળશે, એની અંદર આપણે આને પલાળવાના છે। તો હવે આપણે મસાલો બનાવશું। એની અંદર આપણે પહેલાં આ રાઈના કુરિયા શેકી લેશું। બહુ નથી શેકવાના, પણ થોડા ગરમ થાય એટલા કરવાના છે કે આપણી અંદર જે હવા હોય ભેજવાળી તો ઉડી જાય, કારણ કે આપણે 12 મહિના અથાણું જો સરખું રાખવું હોય આપણે તો આવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી પડે છે। તો આપણે એકદમ ગરમ થઈ ગયા છે રાઈના કુરિયા, તો શેકાઈ ગયા છે। હવે એ રીતે મેથીના શેકી લેશું। તો આપણે મેથીના કુરિયા શેકવા માટે લઈ લીધા છે, એને પણ આપણે 2 મિનિટ શેકી લેશું। તો આપણા મેથીના કુરિયા પણ ગરમ થઈ ગયા છે એકદમ, તો શેકાઈ ગયા છે। હવે આપણે મીઠું શેકી લેવાનું છે। તો આપણું મીઠું પણ હવે શેકાઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશું। તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે કરવા, તેલ એકદમ ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે। તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાઈના કુરિયા ફરતા નાખી દીધા છે, એના પછી મેં આ મેથીના કુરિયા નાખ્યા છે અને વચ્ચે ઢગલી કરી અને આપણે હિંગ આમાં વધારે નાખવાની છે, તો મેં અડધી ચમચી જેટલી વચ્ચે અહીંયા હિંગ નાખી દીધી છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એને આપણે વચ્ચે હિંગ ઉપર રેડી દેવાનું છે અને થાળી ઢાંકી અને થોડીક વાર રાખી દેવાનું છે કે એની સ્મેલ અંદર બેસી જાય। તો આપણે હવે વઘાર ખોલીને જોઈ લઈશું। એની અંદર આપણે ગરમમાં જ આપણે હળદર નાખી દેવાની છે, તો આપણે હળદર નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બાકીના મસાલા ઠંડુ થાય આપણે પછી જ નાખવાના છે। તો હળદર નાખી હલાવી અને આપણે એને ઠંડુ થવા દઈશું। તો આપણો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે। મેં આની અંદર સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, તમારે સરસ્યું લેવું હોય તો તમે લઈ શકો છો। અને આપણે આ મીઠું શેકીને રાખ્યું હતું એ પણ એની અંદર હવે એડ કરી દઈશું। એકદમ ઠંડુ થયા પછી જ અંદર બધું મિક્સ કરવાનું છે અને આ મરચું નાખી દઈશું। બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। તો આપણે બધું મરચું ને બધું મિક્સ કરી લીધું છે, તો આપણો મસાલો રેડી છે। તો આપણે 8 થી 10 કલાક થઈ ગયા છે અને પાણી સરસ આપણે જુઓ કે છૂટું પડી ગયું છે કેરીનું। વચ્ચે વચ્ચે મેં એને આમાં હલાવી લીધા હતા। હવે આને આપણે કપડા પર સૂકવી દેવાના છે, આમ છૂટા છૂટા બધા સૂકવી દઈશું। ઘરમાં જ સૂકવવાના છે, એને કોઈ તડકાની કે કોઈ જરૂર નથી। અને આની નીચે મેં પેપર પાથર્યું છે, ઉપર કપડું પાથરી કોટનનું, અને આપણે બધા પોળા કરી દેવાના છે અને આને 2 થી 3 કલાક સુધી સુકાવા દેવાના છે। તો આપણા કટકા સુકાઈ ગયા છે અને આ જે પાણી વધ્યું છે એની અંદર આપણે જે મરચાંના કટકા કરી રાખ્યા હતા એ એમાં નાખી દેવાના છે
એટલે મરચાં પલળી ખાટા પાણીમાં અને એકદમ પોચા પડી જશે. તો આને હવે ઢાંકીને આપણે રાખી દઈશું. તો આપણા જે કટકા સૂકવ્યા હતા એ પણ સુકાઈ ગયા છે અને આ મરચાં 1 કલાક જેવા ખાટા પાણીમાં પલાળી રાખ્યા અને પછી આમાં પોળા કરી દીધા છે, તો એ પણ સુકાઈ ગયા છે. તો આપણા કટકા અને મરચાં લઈ લીધા છે. હવે એની અંદર આપણે આ મસાલો જે તૈયાર કર્યો હતો એ આપણે એમાં નાખશું. અત્યારે થોડોક નાખી દઈએ, અડધો, પછી જરૂર મુજબ આપણે બધો એડ કરવાનો છે. અને આ ગોળ છે એ પણ આપણે અંદર હવે એડ કરી દેવાનો છે. ગોળ પણ નાખી દઈશું. તો ગોળ નાખી દીધો છે આપણે, અને આ ખારેક છે એમનેમ જ નાખી દેવાની છે. એ અંદર ગોળ અને મસાલા સાથે ઢીલી થઈ જાય છે. તો હવે સરસ હલાવી અને આપણે ઢાંકી અને હજી 1 દિવસ માટે રાખી દઈશું. તો આપણું અથાણું રેડી થઈ ગયું છે. બરણીમાં ભરી લીધું છે. આને આખા વર્ષ સુધી સ્ટોર કરી અને તમે એન્જોય કરી શકો છો. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.